આચાર્યજી પ્રણામ. મારું નામ અનુષ્કા છે અને હું પ્રયાગરાજથી છું. કુંભ અહીંયાથી જ ને? હા, સર, આ વખતે મહાકુંભ લાગવાનો છે. એની તૈયારીઓ ચાલી રહી છે. અમે પણ ઠાની લીધું છે આ વખતે લોકોને પકડીને સાચા ધર્મ વિશે બતાવશું. મહાકુંભનો સાચો અર્થ સમજાવશું. તો મેં ઘણી વખત YouTube પર તમારા વિડીયો સર્ચ કર્યા તો મને શ્રેષ્ઠ વિડીયો નથી મળ્યો, પરંતુ આર્ટિકલ મેં તમારા વાંચ્યા. આ એ મારા પ્રત્યેક પ્રયાગરાજ ટીમની તરફથી છે કે સર, એકવાર તમે વધુ શ્રેષ્ઠ રીતે તેનો વેદાંતિક અર્થ સમજાવો, જેથી લોકોને વધુ સારી રીતે હું અને અમે બધું જોઈ શકીએ અને સમજાવી શકીએ. 2-3 જગ્યાએ આવે છે પુરાણોમાં કુંભનું. કથાઓ પણ 2-3 અલગ અલગ છે. પરંતુ દરેક કથામાં એક સંયુક્ત બાબત છે કે 4 જગ્યાએ બૂંદો પડી હતી. જે સૌથી પ્રસિદ્ધ કથા છે તે લઈ લઈએ છે. તો સૌથી પ્રસિદ્ધ કથાઓ એ છે કે દેવતા છે, દાનવ છે, પરંતુ બંનેમાં જેટલી પણ વિભિન્નતા હોય છે, દ્વેષ છે, તે પછી પણ એક સંયુક્ત ઈચ્છા છે કે કોઈ રીતે મરવાથી બચી જાય. કોઈ પણ રીતે મરવાથી બચી જાય. દેવતા અને દાનવ કોણ છે? આ બંને અહંકારના રૂપ છે. દેવતા પણ અહંકાર છે અને દાનવ પણ અહંકાર છે. અહંકાર મરણથી બચવા માંગે છે. મૃતકનું જીવન ખતરામાં છે. મુર્દબા. તો ભેદ બસ એટલું જ છે કે તમે દેવતાઓને કહી શકો છો કે તે આત્મમુખી અહંકાર છે, જે સત્યથી અંતર બનાવી રાખે છે, પરંતુ તેનું મુખ સત્ય તરફ જ રહે છે. તો ઓછામાં ઓછી જ્યારે પીટાઈ થાય છે ત્યારે તે ભાગીને જાય છે. કહેવામાં આવે છે ને, બધા દેવતા ભાગીને મહાદેવની શરણમાં ગયા. તો ઓછામાં ઓછી જ્યારે પીટાય છે ત્યારે તેને થોડી બુદ્ધિ આવી જાય છે. મુખ તેનું સત્યની તરફ છે, પરંતુ તે સ્વયં સત્ય નથી. સત્યથી અંતર બનાવીને રાખે છે. દેવતાઓમાં જેટલા પ્રકારના દુર્ગુણ હોઈ શકે તે પણ તમે જુઓ છો. ઠગાઈ, કપટ દેવતાઓમાં પણ હોય છે. લોભ દેવતાઓમાં પણ હોય છે. ડર દેવતાઓમાં પણ હોય છે. ચોરી ચકારી પણ કરી લાવે છે દેવતા. વાસના સંબંધિત પણ તેમની ખૂબ કથાઓ છે. આ બધું દેવતાઓમાં પણ હોય છે. દાનવ પણ અહંકાર છે, પરંતુ દાનવોને તમે કહી શકો છો કે માયામુખી અહંકાર છે, અસતમુખી અહંકાર છે. તો દાનવોની જ્યારે પીટાઈ થાય છે ત્યારે આપણે ઘણીવાર નથી વાંચતા કે દાનવ જાય છે સીધા મહાદેવ અથવા બીજા વિષ્ણુ ભગવાન પાસે જઈ રહ્યા. નહીં થાય. તેમના ગુરુ પણ અલગ છે. દાનવોના ગુરુનું શું નામ છે? શુક્રાચાર્ય. તો તેમના ગુરુ પણ અલગ છે. અસુરાચાર્ય, શુક્રાચાર્ય. સારું નામ મળ્યું આજે. ઉપયોગ કરીશ. તે નામથી મારા વિશે નહીં, તમારા વિશે કહી શકાય છે. તો આમ પણ આમાં માર પીટાઈ ચાલી રહેતી હોય છે, પરંતુ આ એક મુદ્દા પર તેઓ સંમતિ પર પહોંચ્યા. કહે છે કે હવે આપણે સહકાર કરીશું. સહયોગનો શું મુદ્દો છે? કોઈ પણ રીતે અમર બની જાઓ. તો આ અમર બનવા માટે ગયા છે અને વિષ્ણુ તેમને કહે છે, અને જે કહે છે જે સમુદ્ર, સાગર છે, સમુદ્ર, તેમાં ક્યાંક અમૃત છુપાયું છે. તો આનો શું અર્થ છે? થલ નાની છે અને જે જલમગ્ન પ્રદેશ છે તે મોટો છે. દેવતાઓ અને દાનવોએ બંને જમીનની તો આખી વસ્તુઓ ભોગવી લીધી હતી, પરંતુ ત્યારબાદ પણ લાલચ ભરેલું હતું અને મરનો ડર પણ લાગી રહ્યો હતો. તો જે વધુ મોટો પ્રદેશ છે
બહારનો નથી. દેવતા અને દાનવોએ બંનેએ ભોગવી લીધું હતું, તે અંદરનો છે. તો જે સમુદ્ર મંથનનો આરંભ હવે આ કરશે, તે સમુદ્ર અંદરનો સમુદ્ર છે, એ જ ભવસાગર છે. તેનો અર્થ એ છે કે દેવો દાનવો, તમે દુનિયામાંથી જે કંઈ પણ હાસિલ કર્યું છે, રૂપિયા, પૈસા, બલ, પદ, પ્રતિષ્ઠા, સ્ત્રી, પુરુષ, બધું પ્રાપ્ત કરી લીધું, પરંતુ તેમાંથી તમને કોઈ સંતોષ મળ્યો નથી. તો ભગવાન બંનેને કહે છે કે હવે બંને મળીને આત્મમંથન શરૂ કરો. તો જે સમુદ્ર મંથન છે તે વાસ્તવમાં આત્મમંથન છે. અને આત્મમંથન બહારની શોધ કરતા વધારે કઠણ છે. જેમ કે પૃથ્વી પર 30% શું છે? જમીન. અને 70% શું છે? અને એવરેસ્ટની ઊંચાઈ 9 કિલોમીટરની છે, પરંતુ સમુદ્રમાં જે સૌથી ઊંડી જગ્યા છે તેની ઊંડાઈ 11 કિલોમીટર છે. જમીનનો એક એક ક્ષેત્ર, એક એક બિંદુ આપણે માપી લીધું છે, કાર્ટોગ્રાફીથી, સેટેલાઇટથી નકશા પર ઉતારી લીધું છે. પરંતુ તમે જાણો છો, આપણે હજુ નથી જાણતા. જે આપણી ઓશન બેડ મેપિંગ છે તે હજુ સુધી સંપૂર્ણ થઈ નથી. આપણે સમુદ્રનો સંપૂર્ણ નકશો જાણીતા નથી. MH370 યાદ છે ને શું હતું? મલેશિયા એરલાઇન્સ, તે ઉડી હતી મલેશિયાથી ને પછી તે ગાયબ થઈ ગઈ અને આજ સુધી મળ્યું નથી. હવે 8-10 વર્ષ થવા આવી રહ્યા છે. જમીન પર પડ્યું હોત તો પાક્કું મળી ગયું, પણ સમુદ્રમાં પડ્યું એટલે મળ્યું નથી. કારણ કે આજે પણ આપણી પાસે સમુદ્રનો સંપૂર્ણ નકશો નથી. આપણે ચંદ્ર પર, મંગળ પર પહોંચી ગયા છીએ, પરંતુ આપણી પાસે સમુદ્ર વિશે સંપૂર્ણ માહિતી નથી. જેને માહિતી નથી તેને સમુદ્ર કહેવાય છે. તમે સમજ રહ્યા છો વાત? એનો અર્થ એ છે કે દેવો અને દાનવો, તમે બંને દુનિયાને જાણો છો, દુનિયામાં રાજ કરો છો, પણ પોતાને નથી જાણતા. આ જે આંતરિક વસ્તુ છે તમે નથી જાણતા. અમૃત અહીં જ મળશે. મંથન શરૂ કરો. શું તમે સમજ રહ્યા છો વાત? સમુદ્ર શું સૂચવે છે? હા, મનનું, એમાં સમગ્ર ક્ષેત્રનું. તેથી તે નાનકડું લાગે છે. દુનિયા એટલી મોટી છે અને સામાન્ય રીતે તેને નિર્દેશ કરતું એવું નાનકડું છે. દુનિયા એટલી મોટી નથી, આ દુનિયા કરતાં પણ મોટા છે. આખી દુનિયાને તલાશી લેવું સરળ છે, પરંતુ આને ઓળખવું મુશ્કેલ છે. આ ઉપરાંત આખી દુનિયાને તમે શોધી લેવો તો પણ અમરતા નહીં મળે. અમરતા તો આને શોધવા પર જ મળશે, અને આને શોધવું ખૂબ જ મુશ્કેલ છે. આથી સમુદ્ર મંથનનો આ અર્થ છે. આને આ વાત સમજાયું કે નહીં? હવે આ કાર્ય આ બંનેને પહેલાથી જ કર્યું હતું. નહીતર જે પ્રમાણે લોકો કહે છે એ આ છે અને તે છે, આ બધું તો ક્યારેક દેવતા જીતી જતા હતા, દાનવો જીતી જતા હતા. અને કાર્ય શું હતું? એના પછી તેમની હજારો કથાઓ છે. ફલાણો દાનવ છે, તેણે આ કરી દીધું, તે કરી દીધું. દરેક વસ્તુ જે દ્રષ્ટિજન્ય જગતમાં બની શકે છે તેઓએ બધું ભોગવી ચૂક્યા હતા. ભોગવી ચૂક્યા પછી પણ કઈ રીતે હતા? હાલચાલ વાળા, ડરી ગયેલા. તો આને કહ્યું આત્મમંથન શરૂ કરો. હવે આગળ જે થશે આત્મમંથનમાં તે બધું આંતરિક ઘટનાઓના પ્રતીક છે. તો મંદરાચલ પર્વત, તેને શું બનાવ્યું? મથની. અને સાપોના રાજા વાસુકી, એને શું બનાવ્યું? રસ્સી. અને સમુદ્રમાં નાખી દીધો. અને આને દોષો તો કંઈક મળશે. હવે આને તથ્ય તરીકે નથી લેવાનું કે પર્વત નાખ્યો હતો અને બહુ મોટો સાપ હતો, જેના મોંને દાનવો પકડી રાખ્યા હતા, પુષ્ટને દેવોએ પકડી રાખી હતી અને ખેંચી રહ્યા હતા, ચર્નિંગ થઈ રહી હતી, મથાઈ રહ્યું હતું. આનો અર્થ સમજો કે આપણી અંદર જઈને જુઓ કે શું છે. તે કેટલું કઠિન કામ છે કે એક મોટો પર્વત જોઈએ અને સૌથી મોટો સાપ જોઈએ, એટલે મોટી રસ્સી જોઈએ. આ બહુ કઠિન કામ છે અને અંદર જવાનું, બહુ મૂર્ખ થવાનો તો કોઈ પણ કરી લે છે, એરાગેરા. પરંતુ અંદર જોવું, પોતાને જોવું કે શું ચાલી રહ્યું છે, આત્મલોકન, એ સૌથી મુશ્કેલ છે. અને કહે છે કે રસ્સીમાં ફસાઈ જઈ અને પડી ગયા. પર્વત તો વિષ્ણુ ભગવાન નીચે કછુઆ બનીને બેઠા હતા.
ફિસલીને પડી જાય તો હું નીચે રહીને રોકી લઉં. અર્થ છે કે જે સૌથી મોટી શક્તિ છે તેનો આધાર લેવો પડે છે, ત્યારે આંતરિક પ્રક્રિયા પૂર્ણ થાય છે. જેવી તેમાં કચ્છપ રૂપ ધારણ કરીને બેઠા છે, પર્વતને પીઠ પર ટેકો આપીને. તેનો અર્થ છે કે જો ઉચ્ચતમ શક્તિનો આધાર નથી તો તેના પ્રત્યે નમ્રતા અને સમર્પણ નથી, તો આત્મ અવલોકન, આત્મજ્ઞાન ક્યારેય નહીં થઈ શકે. સીધી રીતે વેદાંતિક ભાષામાં એનો અર્થ એ છે સત્યની પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. અને નેતિની ભાષામાં કે જે સત્ય છે તેના સિવાય બીજાથી પ્રેમ ન હોવો જોઈએ. જ્યારે બાકીના બધા આધારોથી ઇનકાર કરો છો ત્યારે તે સહારો આપોઆપ ઉપલબ્ધ થઈ જાય છે, જેનાથી પછી અમૃત પ્રાપ્ત થાય છે. જે લોકો બાકી બધા આધારો પકડ્યા હોય છે, જે આધાર જ મરણ છે, તેને અમૃત કઈ રીતે મળશે? જેને અમૃત જોઈએ છે તે સૌથી પહેલા સહારાને છોડી દો, કારણ કે સહારો જ તો મરણ છે. જે વસ્તુ તમે પકડી છે તે પણ મરણ ધર્મ છે. તો તે આધાર પર તમે કેવી રીતે જઈ રહ્યા છો? તેથી તમે મંથન શરૂ કરો, જોર લગાવીને. શરૂઆતમાં જ મુશ્કેલીઓ આવી ગઈ. શું મુશ્કેલીઓ આવી? શું બહાર આવ્યું? હા, જ્યારે તમે તમારી આંતરિક પ્રક્રિયા શરૂ કરો છો તો સૌથી વધુ ખતરો એની શરૂઆતમાં જ હોય છે. સૌથી પહેલા શું બહાર આવ્યું? હલાહલ. હલાહલ એકદમ નીકળી પડ્યું અને તે ખૂબ જ ગરમ હતો અને દહેકી રહ્યો હતો. તેમાંથી એવો ધુમાડો નીકળી રહ્યો હતો, ફ્યુમ્સ નીકળી રહ્યું હતું. એવું લાગ્યું કે સમગ્ર જગત આનાથી જલાઈ જશે. ત્યારે બધા જ ખૂબ પરેશાન થઈ ગયા હતા. અને વિષ્ણુ ક્યાં બેઠા હતા? તે તો સાગરની નીચે બેઠા હતા. તો આ બધું લઈને ક્યાં ગયા? મહાદેવ પાસે ગયા. બોલ્યા, અમે મંથન કરીને ઝેર કાઢી લીધું છે અને તે આખી દુનિયા ખત્મ કરી રહ્યું છે, શું કરવું? મહાદેવે શું કહ્યું? મને પૂછીને કરી રહ્યા હતા આ બધું? તો આ બધાને પૂછો નહીં. બોલ્યો, લાવો, જ્યારે તમે આ સમગ્ર સૃષ્ટિ નષ્ટ કરી દો તો આ મારા અધિકારોને ઉલ્લંઘન થશે. સૃષ્ટિને નષ્ટ કરવાનું કાર્ય તો મારું છે. તમે બાળકોને હું આ કરવા માટે પરવાનગી ન આપીશ. જ્યારે થશે ત્યારે હું કરીશ. બોલ્યા, લાવો, અને ગટકી ગયા. અને તે બધું હતું તેમના અહીં અંદર રહી ગયું. પછી તેમને બોલાયું નીલકંઠ. એટલે આપણે જે ઝેરને ધારણ કરી શકીએ છીએ, પરંતુ ઝેર વગર આ પરવાનગી ન આપી કે તે આપણા કેન્દ્રને, આપણા પ્રાણને સ્પર્શ કરે. આ છે શિવત્વ. આપણે ભયભીત નથી થતા ઝેરથી. ઝેરથી તે ભયભીત છે જેને મરણનો ડર છે. પરંતુ આપણે તો આગળ વધીને ઝેર પીએ છીએ. આ છે શિવત્વ. સમજવામાં આવી રહી છે? ગંદકી. આપણે ગંદકીથી ભાગતા નથી. દુનિયા જે ગંદકીથી ડરી રહી છે, આપણે કહીએ છીએ, લાવો, અમે તેને ધારણ કરીશું. અમે તેને ધારણ કરીશું, કારણ કે તમે ડરી રહ્યા છો કે તમે ગંદા બનશો. તમે ગંદા બનશો કારણ કે તમે ગંદા છો. અમે ડરતા નથી કારણથી કે કેટલી પણ ગંદકીમાં અમે ઉતરીએ, અમે શિવ છીએ. એટલે જ અમે કોઈ પણ ડર વગર ગંદકીમાં ઉતરીએ છીએ. અર્થ સમજાઈ રહ્યો છે? અહંકાર પર પ્રભાવ પડે છે ને, આત્મા પર તો પ્રભાવ નથી પડતો ને. તો સંગતિનો ખ્યાલ કોને કરવો પડે છે? અહંકારને. જે આત્મસ્થ છે તે જાણીબૂજીને કુસંગી પસંદ કરે છે. કેમ? સફાઈ કરવા માટે. બોલે, લાવો, લાવો, બધું ઝેર અમને આપી દો. અહીં તેઓનો જીવ બચી ગયા. તે ભાગ્યા અને શરૂઆતમાં જ ઝેર નીકળી ગયો. એનો અર્થ શું છે? કે આનો અર્થ એ છે કે જ્યારે તમે કોઈ આધ્યાત્મિક પ્રક્રિયા શરૂ કરો છો તો સૌથી મોટો ખતરો શરૂઆતમાં જ છે. સૌથી દક્ષ ઝેર પહેલા જ મળે છે. હું ઉદાહરણ આપું છું.
જે લોકો ગીતા સમાગમ છોડી છોડીને દોડ્યા જાય છે તેમાંથી 90% એવા લોકો હોય છે જેનો પહેલો કે બીજો મહિનો છે, જેમનો પહેલો બીજો મહિનો થયો છે અથવા વધારેમાં વધુ ત્રીજો, તે સૌથી વધારે ખતરો ધરાવતા હોય છે. તેઓ જ ભાગે છે. તે એક મોટો રિકોલ આવે છે, ખૂબ જ મોટો. અને જેમણે સહન કર્યું તેનો ખતરો બહુ ઓછો થઈ જાય છે. પરંતુ જેને મરવું છે, પડવું છે, તૂટવું છે, શરૂઆતમાં તે તૂટી જશે. આથી તાત્પર્ય એ છે કે આરંભમાં જ હલાહલનું પ્રકટ થવું. તે જ તમારી અંદર કોઈ છે જે જાણે છે શું ખતરનાક વસ્તુ થઈ રહી છે. તે કહે છે આને શરૂ જ ન થવા દો, આને શરૂઆતમાં જ રોકી દો. તો શરૂઆતના જે મહિના હોય છે તે જ ખતરનાક હોય છે, તે જ સંવેદનશીલ હોય છે. તો તમે શરૂઆતના મહિનામાં બચી ગયા તો બચી ગયા, અને તૂટી જશે તે આરંભમાં જ તૂટી જશે. અને જો તમે 6 મહિના, 8 મહિના, 1 વર્ષ ટકી ગયા તો હવે તેને લાત પણ મારી દો, તે પાછું આવશે. તેને જવું જ નથી, તે જતો જ નથી. સમજમાં આવે છે વાત? તે ત્યારે પણ થતું હતું, તે આજે પણ થઈ રહ્યું છે. મજા આવશે કે હવે આત્મમંથન શરૂ કરશો અને શરૂઆતમાં જ ફનફનાતું, ઉકળતું ઝેર મળશે. તે ઝેર ડરાવી પડશે. આપણે કરવું જ નથી. જો આમાં તો શરૂઆતમાં જ ઝેર મિશ્રિત છે, શરૂઆતમાં જ ઝેર મળી ગયું છે, તો આગળ શું મળશે? મરણ આવશે. સીધા રોકી દો, રોકી દો, રોકી દો, ઊભા રહી જાઓ. જો તમે આરંભિક અવરોધ પાર કરી લો તો આગળ મોટી મજા આવશે. શું મજા આવશે આગળ? અરે બાપ રે બાપ, શું મળ્યું? ઐરાવત હાથી આવી ગયો, લક્ષ્મી આવી ગઈ, દેવીઓ આવી ગઈ, કામધેનુ, કલ્પવૃક્ષ આવી ગયું, અનેક પ્રકારના રત્નો, મોતી, બધું આવ્યું. તે ધન્વંતરી વૈદ્ય પણ આવી ગયા. અને તે કોણ છે બીજી આર્કિટેક્ટ? શું નામ છે તેનું? વિશ્વકર્મા. દેવશિલ્પી વિશ્વકર્મા આવી ગયા. આ બધું એક પછી એક બહાર આવી ગયું. ગુડીઝ આ તો 2-4 પણ ઘણા હશે. અને ઉચ્ચેશ્વર ઘોડો હતો, બહુ સરસ, તે પણ આવી ગયો. શું શું નથી બહાર આવ્યું? 14 ઐરાવત હાથી. આ રીતે 14 પ્રકારની ભૂમિઓની વિભૂતિઓ બહાર આવી છે. આમાંથી શું અર્થ થાય છે? માયાનું સ્થાન છે અંદર. જ્યારે આત્મમંથન શરૂ કરો છો ત્યારે તેમને રોકે છે ડરાવીને. તો પહેલા શરૂઆતમાં શું આપ્યું? ઝેર. પકડે છે લોભથી. હવે તે સુંદર શ્રેષ્ઠ વસ્તુઓ આપે છે. ગાય, ઘોડો, પૈસા, આ બધું આપ્યું. બધું આગળ શું છે? રોકાઈ જાઓ ને આની પર, રોકાઈ જાઓ આની પર. આગળ શું છે? અમૃત. અમૃતનું શું કરશો? મૃત્યુર્મો અમૃતમ ગમય. આમાં જે અમૃત છે તે આત્મા છે. આત્મા જ અમૃત છે, બીજું તો કોઈ અમૃત નથી. તો માયા એ આત્મ અનુસંધાનની પ્રક્રિયા માટે પહેલા જ ડરીને રોકી નાખે છે. ડરીને રોક છે. અને જે જોરદાર છે, ડરે નહીં, અથવા કોઈ ઉપાય શોધી લે છે, અથવા જે મહાદેવ જેવા કોઈ નીકળી જાય ને કહે છે કે આ તમારું છે, પરંતુ અમે તેને ધારણ કરીશું. તો એવું કોઈ મળે, કોઈ જરૂરિયાતથી, કોઈ ડરથી બચી જાય, તો પછી માયા તેને રોકે છે, લોભથી. પછી આ બધી વસ્તુઓ બહાર આવે છે, અને આ ઉત્તમ અને મજેદાર વસ્તુઓ બહાર આવી રહી છે. દેવો પણ ખુશ, દાનવો પણ ખુશ. ને અંતે કુંભ બહાર આવે. કુંભ એટલે પાત્ર, ઘડો, બર્તન. અને આ બહાર આવી ગઈ. હવે આ સાચી વસ્તુ હતી, આ બહાર આવી ગઈ. અને હવે મચી માર, જૂતમ પેજાર છે. તો બંને અહંકારના જ. દેવતા અને દાનવ બંનેમાં બધી વૃત્તિઓ મોજૂદ છે. તો ઇન્દ્રએ પોતાના પુત્ર જયંતને સંકેત આપ્યો, બેટા તું લઈને નીકળી જાય અહીંયાથી. તો આ બધા તાળી આપી રહ્યા છે. મિશન સક્સેસફુલ. તે લઈને નીકળી ગયો. અને દેવ અને દાનવોએ જોઈ લીધું કે આ તો બેમાની શરૂ થઈ ગઈ. તેમણે તેનો પીછો કર્યો, તેને પકડી લીધો તો દેવરાજનો પુત્ર હતો. તો બધા દેવ તેની તરફ ઊભા થઈ ગયા. તો લડાઈ શરૂ થઈ ગઈ.
12 દિવસની લડાઈ ચાલુ રહી. આ 12 દિવસ પર કહી શકાય છે કે કુંભ 4 નહીં 12 હોય છે. ને કહે છે કે 4 અહીં પૃથ્વીલોક પર હોય છે ને 8 ઉપર હોય છે. કહે છે કે 12 દિવસ લડાઈ ચાલી અને દેવતાઓનું 1 વર્ષ મનુષ્યના 1 વર્ષ જેટલું હોય છે. તો 12 કુંભ હોય છે, 4 જ મળે છે, બાકી 8 ત્યાં છે વીઆઈપી. તો આ લડાઈ ચાલી રહી હતી. લડાઈ જ્યાં જ્યાં ચાલી રહી હતી ત્યાં સામાન્ય રીતે દાનવો ભારે પડતા હતા. તો દેવતા પીટતા હતા. તો ક્યારેક કોઈ બચાવતા આવતું હતું, ક્યારેક કોઈ બચાવતા આવતું હતું. તો ત્યારે ભગવાન વિષ્ણુ પણ થોડા ફ્રી થઈ ગયા હતા, મુક્ત થઈ ગયા હતા. અત્યાર સુધી શું બનેલા હતા? કછુઆ. હવે તો માલ બહાર આવી ગયો, તો તે પણ બહાર આવ્યા. જોયું, હા તો પીટાઈ રહ્યા છે દેવતા. બોલે છે તો હદ છે. તો પછી કછુઆમાંથી તે બન્યા મોહિની. બધા મળીને બિચારા દાનવ સાથે બેમાની થઈ છે બિચારાઓ સાથે. તો મોહિની બનીને તેમણે લલચાવ્યું. તે લાગ્યા નાચવા. આ બધા જેટલા અસુરો હતા તે નાચવા લાગ્યા. એટલામાં જેમણે કુંભ હતો અહીં સરકાવી દીધો દેવતાઓને કે તમે ઝટપટ પી લો. જેટલી વાર હું તમને નચાવી રહ્યો છું તેમાંથી એક હતો. શું નામ હતું તેનું? હા, એ જ ગ્રહણ વાળો આપણો. તો એણે જોઈ લીધું, આ તો ધોકો થઈ ગયો છે. તો એણે કહ્યું કે તમે મોહિની બની શકો છો, તો હું તો દેવતા બની શકું છું. તો તે દેવતા બની ગયો અને અમૃત પીવા લાગ્યો. આ બધાને સમજવું. જેણે વેદાંતનો ઉપદેશ લીધો છે તેમાંથી દરેક વાતોને એમને સમજાય છે કે તેનો અર્થ શું છે. તો એણે કહ્યું કે હું પી લઈશ. તો એણે ઉપાડી લીધું અને પી પણ લીધું અને ભાગ્યો કે બાકીના સુરોને પણ પીવડાવીશ. તો એટલા સમયમાં દેવતાઓએ તેનો પીછો કર્યો. ત્યાંથી દાનવો પણ તેનો પીછો કરી રહ્યા હતા. બંને એનો પીછો કરી રહ્યા હતા. તો બિચારો ગભરાઈ ગયો. એટલો ગભરાયો કે તેનો હાથ કાપી ગયો. તો તે ઉડતો રહ્યો આકાશમાં. તો કહેવાય છે કે બૂંદો અહીં ત્યાં પડી ગઈ 4 જગ્યાએ નદીના કિનારે. પછી કુંભ બનાવવામાં આવે છે. પછી તે પકડાવવામાં પણ આવ્યો, પણ ત્યાં સુધી તે શું થઈ ગયો હતો? અમર થઈ ગયો હતો. તે પકડાઈ ગયો હતો, કાપી નાખવામાં આવ્યો. અને જ્યારે ચોરી ઉરી રહ્યો હતો ત્યારે ત્યાં સૂર્ય અને ચંદ્રએ પણ જઈને ત્યાં પ્રકાશ પાડ્યો. પ્રકાશ મારીને પકડીએ છીએ ચોરને. તેમ તેને પણ કાપી નાખ્યો. તમે જેમ મને કાપ્યો હું પણ તમને કાપીશ. તે પછી ગ્રહણ કરે છે. સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ કરે છે. તમે જ મને પકડાવ્યો હતો, તો વર્ષના 1 દિવસ હું તમને ખાઈશ. આ વાર્તા છે. આ તો પોલીસની કથા છે. માનો શું અર્થ છે? અમૃત કેન્દ્રમાં છે. અમૃત કેન્દ્રમાં છે. અને અમૃત ક્યાંથી મળે છે? આત્મમંથનથી. જેટલું પોતાને જાણશે તેટલું તે પોતાને માને મૃત્યુથી મુક્ત થાય છે. આપણે જે બની બેઠા છીએ તે જ મૃત્યુ છે. જે તમે પોતાને સમજો છો ને એ જ મૃત્યુ છે. અને તમે જેટલું પોતાને જોતા જાઓ છો એટલું જ તમને સમજાય છે કે હું પોતાની જાતને માનું છું. બધી બકવાસ છે. હું તે છું જ નહીં. નકાર, નૈતિ. અમૃત એટલે કંઈ પણ મેળવવું નથી. અમૃત એટલે મરણથી મુક્ત થવું છે. આ જ અમૃત મરણથી મુક્ત થવું છે. જે વિષ પર અટકાણા છે તે મરણથી મુક્ત થઈ શકશે નહીં. અને જે રત્નો પર, કામધેનુ પર અને કલ્પવૃક્ષ પર અટકાણા છે તે પણ મરણથી મુક્ત થઈ શકશે નહીં. જે પોતાની કોઈ ખોટી ઓળખ અને તેના ઉપરથી ઉઠતી કામના પર અટકી ગયો તે મરણમાં જ ફસાઈ રહેશે. આ છે કુંભની કથાનો મર્મ. જે તમે છો અને તમારી કામનાઓ છે તે મરણ છે. હાલાકી કામના એવી છે કે કદી મરો નહીં. પરંતુ તમે જે બની બેઠા છો તે સ્વયં મૃત્યુ છે. એ માટે બચવા માટે અનેક પ્રકારના પ્રયાસો કરે છે. જે પણ વસ્તુથી તમે તમારા જાતને જોડો છો, જે પણ વિષયથી તમારી કામના છે
તે બધું જ છે તે સતત બદલાય છે. પ્રથમ વાત. બીજી વાત, જેમ દેખાય છે તેમ છે નહીં. આ મૃત્યુ છે. મૃત્યુ એટલે જે અત્યારે છે તે કાલે નહીં હોય. અને આપણે જે વિષયોમાં જોડાયેલા છીએ તે બધા તે જ હોય છે. જેમ અત્યારે દેખાઈ રહ્યું છે તેવું કાલે નહીં હોય. તેવું તો તે આજે પણ નથી. આ જ મૃત્યુ છે. તો તમારા અજ્ઞાનને કાપવું જ છે અમૃત. પોતાના અને દુનિયા વિશે જે પણ માન્યતા રાખી છે તે બધી માન્યતાઓને કાપવું જ અમૃતનું અનુસંધાન છે. સ્પષ્ટ થઈ રહી છે વાત આ? અને આ અનુસંધાન ફક્ત ત્યારે શક્ય છે જ્યારે તમે પોતાના કરતા સત્ય માટે નિષ્ઠા અને પ્રેમ ધરાવતા હો. દેવતા અને દાનવ વચ્ચે તફાવત ફક્ત એ છે કે દેવતા સત્યનું સાંભળી લે છે. પોતાના કરતા વધારે તે મહાદેવને સાંભળે છે, એટલે તેથી તે દેવ છે. નહીતર એક જ માના બે પુત્રો છે, જાણો છો ને? એક જ માના બે પુત્ર છે, એક દેવ અને એક દાનવ. સ્પષ્ટ થઈ રહી છે વાત આ? કથાના તમામ હિસ્સાઓ તે નથી જે કોઈ ખૂબ મર્મપૂર્ણ અર્થ આપવો શક્ય હોય. હવે તમે પૂછો 4 બુંદો જ કેમ છે, 6 કેમ નથી? તો તેનો અર્થ એ નથી કે કોઈના મનુષ્યમાં આવ્યું, કહી દીધું. હવે તેમાં આ નહીં કરવું કે 4 એટલે તુર્ય. જબરજસ્તી વાત ખેંચવાની જરૂર નથી. જ્યાં સુધી મર્મ હતો ત્યાં સુધી જણાવી દીધું. બાકીનું બધા તેમ જ છે. કહ્યું હતું ને કેટલી વાર, દરેક વસ્તુમાં કંઈક હોય છે. તે સમય સાપેક્ષ હોય છે તે સમય નિરપેક્ષ હોય છે. હવે પૂછો, એટલા બધા પર્વત છે, મંદરાચલને જ કેમ પકડી રાખ્યું? બીજા તો હોઈ શકતા હતા. કંઈ કેમ નહીં કરાવ્યું? એનો જવાબ નથી. આ બધી સમય સાપેક્ષ બાબત છે. આ બધી ફક્ત સંદર્ભની બાબતો છે. તેમનો કોઈ સમયાતીત અર્થ અથવા મર્મ નથી. જે વસ્તુનો સમયાતીત મહત્વ છે તે છે અમૃત. અને એ કે અમૃત આવે છે ઝેર પછી, અમૃત આવે છે પ્રલોભન પછી. જે ડરી જશે, આ સારું છે. જો ડર ગયા વો મર ગયા, પુરાણો બોલે છે. ગબ્બર આમ જ ખુશ થઈ રહ્યો હતો. આચાર્યજી પ્રણામ. જેમ એક રાક્ષસે અમૃત પી લીધું હતું, તેમજ આપણી ભીતર પણ કંઈક એવું છે, અહંકાર, જેણે અમૃત પી રાખ્યું છે, એવું જ કંઈકનો આશ્રય છે. કેમ કે બધી કહાની જ આપણી સાથે સંબંધિત છે. જોડી લો, જોડવું છે તો. મતલબ કોઈ બીજા મૂડમાં કદાચ હું પણ જોડી દઉં. મતલબ મને નથી લાગતું કે તેનું બીજું પણ મહત્વ છે. વિચારજો. આપે બતાવ્યું હતું એ બધી વાત બધા દેવતા દાનવ મળીને તેનો પીછો કરી રહ્યા છે. 4 બૂંદો પડી રહી છે 4 જગ્યા ઉપર. પછી રાહુ કેતુ ગ્રહણ ખેંચી તાણીને એનો પણ કંઈક અર્થ બનાવી શકાય છે. પણ જે કેન્દ્રીય મુદ્દો છે તે પકડી રાખવો જોઈએ. બાકી વાર્તામાં ઘણી બધી વાતો છે. વાર્તા તો પૂરી પણ કરવી છે ને. વાર્તા પણ તો પૂરી કરવી છે. ઘણી બધી વાતો બાકી મન છે એમાં ક્યાંય પણ લગાડી દો. આપના હાથમાં માઇક થોડું છે, એ સાધન છે. આજે અહીં ત્રણ બેઠા છે તે ષડરીપુ છે. ખેંચવાને તો કેટલું પણ ખેંચી દો, એમાં કઈ ભૂલ નહીં થાય, ઉલટાનું સારું જ થશે. તો આપની દરેક જગ્યાએ વાર્તાના દરેક હિસ્સામાં વેદાંત દેખાઈ રહ્યું છે. તો શુભ વાતો જ છે, એમાં કઈ ખોટું નથી. આનાથી આ અર્થ કાઢી શકાય છે. હા, નીકાળો. પ્રકૃતિ હું તો ઈચ્છું છું દરેક વસ્તુમાં કાઢો. જી. ચશ્મા દેખાય, ચમચી દેખાય, દરેક વસ્તુમાં એનું કહો કે પ્રતિકાત્મક છે. બધું જ પ્રતિકાત્મક બની જાય, બહુ સારી વાત. દરેક વસ્તુ ઈશારો કરે, અહમ, આત્મા, અહંકાર, સત્ય, પ્રેમ, નિષ્ઠા. બહુ સરસ. શું તકલીફ છે? ધન્યવાદ.
મેળો લાગી રહ્યો છે જેમાં 50 કરોડ પોપ્યુલેશન એટલે કે પાર્ટિસિપેટ કરવાની છે. તો જે નદી કિનારે લાગી રહ્યો છે તે ગંગા નદી છે ને એક એનજીટી રિપોર્ટ આવી રહી હતી તેમાં 85% જે જીવ નદીમાં એટલે કે વાસ કરે છે એ મરી ચૂક્યા છે 1970 અને 2015 સુધીના સમયમાં. શું આ દેશ શીખ નથી આપી શકતો જે આધ્યાત્મિક દેશ રહ્યો છે સાચા માધ્યમથી નદીને કેવી રીતે સન્માન આપવું જોઈએ? કોણ કરશે? તમે કરો ને. થઈ તો બધું જ શકે છે. તમે કરો ને. કરી તો હું પણ શકું છું, પણ મારો આખો સમય તો બસ એમાં જ જાય છે કે અત્યારે જેટલી ગાડી ચાલી રહી છે કોઈ રીતે એટલી જ ચાલતી રહે. કુંભમાં જ જઈને બેસવા માટે અને મને લઈને પ્રોગ્રામ કરશે કુંભમાં આ બધું છે એના માટે ટીવી ચેનલથી પણ આવેલું છે નિમંત્રણ. હું નથી જઈ શકતો. હમણાં એનજીટીવી રિપોર્ટની હમણાં આવી કે એમાં પાણી છે ગંગાને નાવા લાયક મને કેમ બતાવી રહ્યા છો? આ બધાને ખબર છે. આ બતાવવાથી શું થશે? સર આટલી પોપ્યુલેશન કેમ જઈ રહી છે? મેં નથી મોકલી. મને કેમ પૂછી રહ્યા છો? તમે મને પૂછી રહ્યા છો કે લોકો જઈને નદી કેમ ગંદી કરી રહ્યા છે? હું શું બતાવું કેવી રીતે કરી રહ્યા છે? તમે મને એ પૂછો ને કે આચાર્યજી તમે એમને કેમ નથી રોકી શકતા? હા હું તેમને રોકી શકું. કેવી રીતે રોકું? કેવી રીતે રોકું? બતાવો ને કેવી રીતે રોકું? જેટલા ડર સાથે તમે જીવી રહ્યા છો એ ન થાય કે આપને કોઈ દિવસ પોતાના પર ઇલ્ઝામ પણ જોવો પડે કે મોકો હતો ને પોતાના જ હાથે પોતાના મોકાનું ખૂન કરી દીધું. એક તો હોય છે કે મોકો ગવાવો અને એક હોય છે કે મોકાનું ગળું ઘોટી દેવું. સર એક પોપ્યુલેશન જે ગ્રોથની વાત હતી એક વ્યક્તિ જે આરએસએસના અધ્યક્ષ છે એમણે કહ્યું 2.1 ફર્ટિલિટી રેટ ડાઉન થઈ રહ્યો છે તો એ હિન્દુઓ માટે યોગ્ય નથી. એ મને કેમ પૂછી રહ્યા છો આ બધું? હું નથી સમજી રહ્યો. હું નથી સમજી રહ્યો. જેમણે બોલ્યું કેમ બોલ્યું એ પણ તમે જાણો છો, એમણે કેમ બોલ્યું એ પણ તમે જાણો છો. એમાં હું શું બતાવી શકું? ને હા હું એ પણ કદાચ રોકી શકું, સમજાવી શકું જો મને સમય મળે અને સંસાધન મળે. તમે આવીને મારા જ મુદ્દા ઉપર આવીને આઉટરેજ કરશો તો તેનાથી શું હાંસલ થશે? બે લોકો એકબીજાને કહી રહ્યા છે બહુ ખોટું થઈ રહ્યું છે, બહુ ખોટું થઈ રહ્યું છે, બહુ ખોટું થઈ રહ્યું છે, બહુ ખોટું થઈ રહ્યું છે. એનાથી શું હાંસલ થઈ જશે? જે મુદ્દો તમે મને બતાવી રહ્યા છો એ મને શું બતાવી રહ્યા છો? એ મુદ્દો તો મેં જ તમને બતાવ્યો છે. નદી ગંદી થાય છે એ તો મેં જ તમને બતાવ્યું છે. ધર્મના નામે મૂર્ખતા થાય છે તે તો મેં તમને બતાવ્યું છે. મને કેમ બતાવી રહ્યા છો? મને એ બતાવો ને. તમે મારી સાથે ઊભા થઈ ગયા એ બતાવો ને. એની જગ્યાએ મને દુનિયા બહુ ખરાબ છે. આપને તો દુનિયા ખરાબ લાગતી પણ નથી. દુનિયા ખરાબ છે એ પણ મેં જ તમને બતાવ્યું છે. મારી જ વાત લાવીને મને સંભળાવવાથી શું હાંસલ થશે? હું આપને સંબોધિત કરી રહ્યો છું. હું યુનાઇટેડ નેશન્સને કેમ નથી સંબોધિત કરી રહ્યો? કેમ નથી કરી રહ્યો? હું પૂછી રહ્યો છું. એકથી એક મૂર્ખ છે જે ત્યાં જઈને ઊભા રહી જાય છે. બ્રિટિશ પાર્લામેન્ટને કહી રહ્યા છે, અમેરિકન સંસદને કહી રહ્યા છે. હું કેમ નથી કરી રહ્યો? કારણ કે તે વ્યક્તિને નથી જોતા. તે વ્યક્તિની સાથેનાને જુએ છે. એ જુએ છે કે તેની સાથે લોકો ઊભા કેટલા હોય છે, એમાં કેટલો દમ છે, કેટલી નિષ્ઠા છે અને કેટલી બેબાકીથી આગળ આવીને કહી રહ્યા છે કે હા અમે સાથે છીએ. આ વાત હું તમને બોલી રહ્યો છું કે આ પૃથ્વીને વધારે લાભ થશે કે આ વાત હું સંયુક્ત રાષ્ટ્રસંઘમાં બોલતો હોત ત્યારે વધારે લાભ થાત? પણ કેવી રીતે બોલું બતાવો.